નમસ્કાર ખેડૂત ભાઈઓ, કેમ છો? મજામાં જશો. તો આજે આપણે વાત કરવી છે, જે પડતર જમીન હોય આપણી, માની લ્યો કે કોઈ ખાડા ખડબાવાળી હોય જમીન, ક્યાંય આપણે એવું થાય કે આપણા ખેતરની બાજુમાં પડતર જમીન પડી, એને આપણે ખેડવા લાયક બનાવવી છે. તો માટી ભરેલી હોય, એની અંદર માટી ટૂંકમાં હોય કે ખાડા ખડબા હોય, તો રેવલ આપણે કરી અને જમીન વાવવા લાયક થઈ શકે છે. બીજું કે જે જમીન આપણે આ પથ્થરની ખાણો છે તે ખાઈ ગયેલા હોય, અને જે જમીન પડતર પડી છે, તો એની અંદર લેવલિંગ કરી અને આપણે ખેતી લાયક જમીન બનાવી શકીએ છીએ. અને એની અંદર આપણે નારિયેળીનો બગીચો પણ કરી શકીએ છીએ. તો આવી રીતના જો આ હાલે છે, તો એમાં જે માટી ઘટી એ માટી થોડીક એમાં નાખી અને આ બગીચો બનાવવાનો પ્લાન હાલે છે. તો ખેડૂત ભાઈઓ, જે કોઈને આજુબાજુમાં ખેતર સુધારવું હોય, તો લેઝર લેવલથી તે કમ્પ્લીટ થઈ જાય છે. અને નારિયેળી બગીચો, ખેડવા લાયક જમીન જે પણ કરવું હોય, તો એમાં બની શકે છે.